હું અહીંયા છેલ્લા 25 વર્ષથી રહું છું અને એક સામાજિક કામ કરી રહ્યો છું, જેમાં અંધશ્રદ્ધાઓ દૂર કરવી, સમાજના સંગઠનના કામ કરવા, લોકોના શિક્ષણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો તરફના કરવા, આવા કાર્યક્રમ દ્વારા હું સમાજને સેવા કરું. દલિત સમાજના છેલ્લા ગણીએ તો આપણે 2,500 વર્ષથી આપણે એક અત્યાચાર ધાર્મિક રીતે ભોગવતા આવીએ છીએ. તો એના સંદર્ભમાં ગામડે ગામડે આજે સંગઠનો થઈ રહ્યા છે. તો એ જોતા અને બાબા સાહેબની મુવમેન્ટ અને તેમના આદર્શોને જોતા મેં આ ગામમાં અભ્યાસ કર્યો. પહેલાં તો એ અભ્યાસ કર્યો કે આ ગામની અંદર કેટલા સંસ્થાનો છે. તો આ ગામમાં કુલ 4 સંસ્થાનો હતા. એક બ્રાહ્મણનું સંસ્થાન અલગ, દલિતનું સંસ્થાન અલગ, ઠાકોરનું સંસ્થાન અલગ અને વાઘરીનું સંસ્થાન અલગ. આ 4 સ્મશાનો અલગ હતા. એમાં 3 દલિત સિવાયનું સંસ્થાન એક જ માત્ર એવું સંસ્થાન હતું કે જ્યાં ખુલ્લું હતું, જ્યાં લોકો આખું ગામ સંડાસ કરતું હતું. કૂતરા બળા જે મરી ગયેલા હોય તો ત્યાં નાખવામાં આવતા. તો આપણે બાળવાની જગ્યા બી ત્યાં હતી અને દાટવાની જગ્યા. તો આ જોયું એટલે પછી મેં પહેલાં શરૂઆત એના આરટીઆઈ કરીને પછી માહિતી મેળવી કે કેમ આવી સ્થિતિ આપણી છે. તો એ સ્મશાન માટે, દલિતોના સ્મશાન માટે પહેલાં તો મેં ગ્રામસભામાં અનુરોધ કર્યો કે ભાઈ તમે અમારું સ્મશાન છે એક જ રાખો બધા. પણ એ લોકો ના માને. આથી મેં એ સ્મશાન જે જગ્યાનો અમે ઉપયોગ કરતા હતા, અમારો સમાજ દાટવાનો અને બાળવાનો બંને પ્રક્રિયાનો ઉપયોગ કરતા હતા. તો એ જમીન ઉપર અમે સ્મશાન માગ્યું. એ પછી 10 વર્ષ સુધી લડત કરી. એમાં ઘણા વિઘ્નો આવ્યા અને પંચાયત એનો વિરોધ બી કર્યો, કેમ કે રોડ જમીન હતી. અને તેમ છતાં આપણે એવી મુવમેન્ટના એવા એવિડન્સ સાથે લડ્યા જેથી કરી સરકારને ઝૂકવું પડ્યું અને આપણને એ જગ્યા ફાળવી અને એનો દિલ્હીથી કોર્ટ પાસ કરાયો. પ્લસ મનરેગામાં 2 લાખની માટી પુરાણ કરી એ જમીન આપણે ડેવલપમેન્ટ કરી. એની અંદર આજે 15 વર્ષથી અમે સતત ઝાડ ઉછેર્યા, વૃક્ષો કર્યા અને આજે બગીચા જેવું સંપન્ન કર્યું અને આલિશાન કલાત્મક લગભગ 60-70 હજારનો દરવાજો આથી 10 વર્ષ પહેલાં અમે નાખ્યો. એ પરિનિર્વાણ ભૂમિ જેનું નામ છે. તો એ આ કામ કર્યું. ત્યારબાદ આ કામ કર્યા પછી અમે બૌદ્ધના સમાનતા, બંધુતા અને કરુણાનો મેસેજ લઈને એક બૌદ્ધ ધર્મનું હોલ અને વિહાર બનાવવાનું અમે સરકારશ્રી જોડે માગ્યું. જે સ્મશાન અમે વરંડા સાથેનું હતું એની અંદર અમે બુદ્ધ વિહાર કમ હોલ બનાવવા માટે માગણી કરી, પણ આ પંચાયત એમણે આપી નહીં. જેથી કરીને અમે એવું વિચાર્યું કે બાજુમાં જે જગ્યા હતી જે ઢોર ફાડવાવાળી ચાલુ હતી, જે નીમ થયેલી હતી કે ભાઈ જ્યાં અમે આપણા એક પેઢી વર્ષો પહેલાં શાહજીરાવ ગાયકવાડ સરકાર પહેલાં એ જમીન ઉપર આપણે આ ગામના મરેલા રોગી ઢોરોને આપણે ગામથી દૂર લઈ જઈ આપણો સમાજે નિકાલ કરતા હતા. આ એ વિનામૂલ્યે આ સમાજે એક પેઢીએ, દલિત સમાજના એક વંશજ પેઢીએ એ સેવા વિનામૂલ્યે કરી. એ જમીન ઉપર અમે જ્યારે બુદ્ધ વિહાર બનાવવાની કોશિશ કરી તો આ લોકોએ અમને નોટિસો આપી, જેનું અમે લગભગ 12 લાખ રૂપિયા ખર્ચો કરીને તૈયાર કર્યું. તો આ પંચાયતે એને સંપૂર્ણ નાશ કર્યો. 6/9/2024 રોજ આ પંચાયતે એ બુદ્ધ વિહારનું તમામ તોડી નષ્ટ કરી નાખ્યું. આ પંચાયત એક ભેદભાવપૂર્ણ નીતિ, જાતિવાદ અને ધાર્મિક માનસિકતાથી અને ધર્મના જે 4 વર્ણો છે એ પ્રમાણે, ચુસ્તરા પ્રમાણે આપણને નીચ ગણીને, દલિત ગણીને એની સાથે વ્યવહાર કરવાનો આવે. એનો એક દાખલો એમ ગણીએ કે બાજુમાં જ ગૌચર જમીનમાં આ ક્ષત્રિય સમાજ કહેવાતા ઠાકોર સમાજે લગભગ 50 લાખનું એક રામાપીર મંદિર બનાવ્યું. એની સાથે સાથે જ આપણે બુદ્ધ વિહાર બનાવી. ત્યાં 2 વર્ષ થયા. આપણું હમણાં 1 વર્ષ થવાયું આ કાર્ય બનાવતા. તો એની અંદર ત્યાં બની ગયું. તો આ પંચાયતના સરપંચે 2.5 લાખ રૂપિયા ઠાકોરોને દાનમાં આપ્યા. જ્યારે આપણી જોડે 50,000 કેમ આપ્યા? એમણે 50,000 આપ્યા, પણ એક મંશાથી આપેલા કે એમાં એમની નીતિ ભ્રષ્ટ હતી. કેમ? કાપ્યા પછી કે પાડવાનું તો છે, આ લોકોને થવા નહીં દેવાનું. જેવું એમણે પૈસા આપ્યા અને જેવું કામ શરૂ કર્યું તરત જ નોટિસ આ જ પંચાયત એમને આપવા મળી. જે ઢોર ફાડવાવાળી જગ્યા હતી એની અંદર આપણે બનાવવાનું હતું. એમાં તો અમારે મંજૂરીની જરૂર જ ના આવે.
અને એ જમીન એવી હતી કે જે આ બધી ખાડા ટેકરા એમ ઊંચાણ નીચાણમાં, તો એ જેને સમતલ કરતા 1 લાખ રૂપિયા દલિત સમાજે વાપર્યા, જેમાં બૌદ્ધ અકાદમીની નામની સંસ્થાએ એ દાન કર્યું આપણને, અને 1 લાખ રૂપિયાની એ જમીન સમતલ કરી આપણે. એટલે જે કાપથી ગંદકી આખા ગામનો કચરો ત્યાં નાખતા હતા, સ્વચ્છતા અમે કરી અને એને સમતલ કરી એ જમીન ઉપર બનાવ્યું, જ્યાં કોઈ આજુબાજુ રસ્તાનો વિવાદ નહીં, પાછળ નદીનો કોતર આવેલું છે, કાળી નદીનું, કોઈ જાતનો વિવાદ નહીં. તેમ છતાં અમારું આ બુદ્ધ વિહાર તોડી નાખ્યું. ત્યારે એમનું રામાપીર મંદિર, એવા અનેક ધાર્મિક સ્થાનો, ઠાકોર સમાજનું રામાપીર મંદિર 2 વીઘા જમીનમાં કોટ કરી બનાવ્યું, તો એની જ સામે એમની વેરાઈ માતાનું બી વાડી પછી ગામતળ જમીનમાં, કોઈ જમીન ખરીદી નથી ઠાકોર સમાજે અને બનાવી, તો એમનું કોઈ તોડ્યું નહીં. જ્યારે આપણું તોડ્યું, ત્યાં એ રોડ જ જમીન છે. તેમ છતાં એ બીજું કહીએ તો બાજુમાં જ આ જે સ્મશાન હતું ત્યાં આ ઠાકોર સમાજે 2 દુકાનો બનાવી દીધી. એના માટે 10 વર્ષથી લખ્યું છે, તેમ છતાં એ ના તોડી. બીજો એક જાતિવાદી માણસ માનસિકતાનો જો હું આ ગ્રામ પંચાયતનો આપું તો એ સર્વશ્રેષ્ઠ દાખલો છે. કેમ કે 1975માં આ જે તે સરકારે અનુસૂચિત જાતિના નિયમ કરેલી એક જગ્યા આપી છે, જેનો 1039 નંબર સર્વે નંબર, એ 5 વીઘા જમીન એસસી સમાજને આપેલી નિયમ થયેલી એ જમીન અમે માગી. 12 વર્ષ અમે લડ્યા, 2012થી તે 2024 સુધી લડ્યા. તો એમાં દિલ્હી સુધી અમે કેસ લડ્યા. દિલ્હીની માનવ અધિકાર આયોગ અહીંયા આવ્યું, એણે તપાસ કરી અને એમણે પણ હુકમો કર્યા કે આ જમીન સોનારા સુશીલાબેન પૂનમચંદ જેને માગી હતી અમે, જેમના નામે, જે વિધવા ગામની એક ગરીબ દીકરી હતી, એના નામે માગી. તો એ માગેલી જમીનમાં અમને ઓર્ડર આપ્યા. કલેક્ટરે પણ હુકમ કર્યો કે ભાઈ આ જમીન સોનારા સુશીલાબેન પૂનમચંદના નિયમ કરવા માટે કાર્યવાહી કર્યું. પંચાયત પાસે બી એના ઓર્ડરો ગયા. તેમ છતાં આ પંચાયતે આ 2021ની ચૂંટણીમાં આ સરપંચ બીજી વાર ચૂંટણી લડવા માટે બીજી ટર્મની ચૂંટણી લડ્યા. તારા આ છેલ્લા 40 વર્ષની ઇતિહાસમાં પહેલી વાર પટેલ સામે પટેલ ઉભા રહ્યા. એમને હારી જવાનો ડર લાગ્યો, એટલે એ જમીનની અંદર ભરવાડોના વોટ લેવા આ જ પંચાયતના આ જ સરપંચે એમાં 8 મકાનો એને પોતાના ખર્ચે બનાવ્યા. પાણીની ટાંકી આલી, પાણીની ગ્રામ પંચાયત ટેન્કર આલી, ભરવાડોના પૈસા આલ્યા અને આખો હેતુ બદલી નાખો. એક ગરીબ અનુસૂચિત જાતિને મળતી જમીન કે એમના પેટમાં કેટલી પાપ છે આ દેખાઈ આવે છે. અને એમણે આખો વિષય બદલી નાખ્યો, આખો જમીનનો હેતુ ફેરફાર કર્યો. આખો જે ઓર્ડર હતો એના એક દબાણના માધ્યમથી આખો બદલી નાખો, કેમ કે હવે મળે નહીં. અને 8 મકાનો એને બન્યા. આ રહ્યો એ આજનો આ સરપંચ જે મંજુલાબેન વી પટેલ, એનો પતિ, કે જે પોતે આ આખું કામ સંચાલન કરે છે. અને એનો એક બીજો દાખલો જોઈએ તો હમણાં આ દલિત શમશાનની એક બાળવાની ભઠ્ઠી છે, ત્યાં આજથી 20 વર્ષ પહેલા હું એ ભઠ્ઠી બનાવડાવી. હું એના પૈસા બી અમે ભરેલા ત્યાં એ વખતે, અને એ સઘળી નખાવી. ત્યાં આગળ આ સરપંચે પોતાને સરપંચ વિનોદચંદ્ર પટેલ લખાવ્યું છે, ત્યારે એના વાઈફ પોતે સરપંચ હોવા છતાં આજે પણ એ તકતી હયાત છે. તો આ રીતે અમને માનસિક ત્રાસ આ સરપંચે આ ગામના લોક કહેવાતા સવર્ણ સમાજે આપ્યો છે, જાતિવાદના નામે. સામાજિક કાર્યકર છું અને બાબા સાહેબની નિર્ણયમાં માનું છું અને ધર્મને માનું છું. મારા 2012માં સાતમીની જમીન મળે ને, જે અનુસૂચિત જાતિને સાતમીમાં જમીન મળતી હોય છે, તો મને 2012માં મેં અરજી કરેલી. તો અરજીના સંદર્ભે રાષ્ટ્રીય માનવ આયોગ દિલ્હીથી અકાદમી દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી. તો ત્યાં કન મારી જમીન માટે રાષ્ટ્રીય અકાદમીવાળાએ મને જમીન ફાળવવાની કલેક્ટર દ્વારા આપેલી કે આશ્વાસન આપેલું કે તમને બેન જમીન મળશે. ત્યાંથી રિપોર્ટ કર્યો, અમને કલેક્ટરે જમીન ફાળવી આપી. પણ અહીંના લોકોએ, ગ્રામ પંચાયતવાળાએ, કે જમીન ઉપર અમારી જમીન ત્યાંથી ઓર્ડર થયો, દિલ્હીનો ઓર્ડર થયો કે તમને અનુસૂચિત જાતિને જે જમીન સાતવીની મળે છે એટલે બેનને ફાળવી આપી. તો અહીંના ગ્રામ પંચાયતના સરપંચ કે બીજી ટર્મમાં ચૂંટાવાના કારણે ત્યાં એકાએક ભરવાડોના 8 મકાનો બનાવી અમારી જમીનમાં ઘુસાડ્યા. તો એમને પાણીની ટાંકી, બધી પૈસાની બધી સગવડ કરી આપી. અને ત્યાં અચાનક મંદિરો મકાનો 8 મકાનો બનાવી દીધા અને અમારી જમીન ઉપર એમને દબાણ કરી દીધું.
એક અનુસૂચિત જાતિને હું વિધવા છું, મારા 5 બહેનો છે, એક પાગલ ભાઈ છે અને મા બાપ તો છે નહીં, અને હું વિધવા તરીકે મારી એક જ દીકરી છે, વિધવા તરીકે નાંદોલ ગામમાં પોતાનું જીવન નિહાળું છું. તો આ જ સરપંચે મારી જમીન ના મળવા માટે 8 મકાનો બનાવી, ભરવાડોના 8 મકાનો બનાવી મારી જમીન ના મળે એ હેતુથી ઈરાદાપૂર્વક 8 મકાનો બનાવી દીધા. લડત તો મારી ચાલુ જ છે, પણ મકાનો બનાવી દીધા એવું લખી દબાણ લખી દીધું અંદર. બીજું કે આ પંચાયતની બોડીમાં કુલ 10 સભ્યો છે. એ 10 સભ્યોમાં એક તાલુકા સભ્ય પ્લસ બીજા ગ્રામ પંચાયતના 4 ઠાકોર સમાજના છે. ઠાકોર સમાજ ઓબીસી સમાજ હોવા છતાં એમણે આ તોડી પાડવામાં પોતાની સહીઓ કરી છે. તો આ એક દુઃખદ શરમજનક ઓબીસી સમાજ માટેની વાત છે. એટલે આપણે આ ગામડાઓની અંદર દલિતો માટે એકદમ કેવા અમાનુષી વ્યવહાર કરવામાં આવે છે. આ એના દાખલા છે. હવે પછીની અમારી લડત જે તોડી નાખ્યું એના એ જમીન માટે અમે દાવો કરીશું, હેતુ ફેર માટે દાવો કરીશું. પ્લસ આજે તોડી નાખ્યું છે એક શરમની વાત, આ પંચાયત બોડી આખી હાજર હતી, લગભગ 100 પોલીસ બંદોબસ્ત સાથે હતો, આખી બોડીના માણસો સાથે એના પરિવાર સાથે આ તોડવા આવેલા અને ખુશી ત્યાં બેસીને નાસ્તો પાણી કરીને તોડ્યો. એક મંદિર તોડ્યું હોય અને એની જોડે તમે એ જ સમયે જો નાસ્તો અને પાણી મહેફિલ જમાવતા હોય તો આ બોડીને શરમ આવી જોઈએ કે આ દેશનો બૌદ્ધ ધર્મ, આ દેશના ધર્મ, અહીંયા પેદા થયેલો ધર્મ, આ નરેન્દ્ર મોદી જ્યારે વિશ્વની અંદર જાય છે ત્યારે એમ કહે છે કે હું બૌદ્ધની ધરતી પર આવ્યો છું, એમ કહે છે. એ રામ નથી કહેતો, કૃષ્ણ નથી કહેતો નરેન્દ્ર મોદી. તો આ કહેવાથી આ બોડી જો આ બૌદ્ધ ધર્મનું એ પવિત્ર સ્થાનને તોડતી હોય અને જ્યાં નાસ્તો કરતી હોય તો એનાથી શરમજનક કોઈ ઘટના હિન્દુઓ માટે, હિન્દુ વિશ્વ પરિષદ માટે, RSS માટે કોઈ ના હોય. આ અનુભવ પછી મારા આ ગામના છેલ્લા 25 વર્ષના અત્યાચાર ભર્યા અનુભવ પછી હું આ આપણા ગુજરાત દેશના તમામ દલિતો, પીડિતો અને બૌદ્ધિસ્ટોને એક સલાહ આપું છું, એક સૂચન કરું છું, એક આગ્રહ કરું છું, વિનંતી કરું છું કે હવે તમે વિવિધ સંગઠનોમાં વહેંચાયેલા એક થાવ નહીં તો તમે બૌદ્ધ તરીકે બી નષ્ટ થઈ જશો. આ એક મોટો મેસેજ જાય છે અહીંથી. આ બુલડોઝર યુપીનું બુલડોઝર હવે ગુજરાતના દલિતો ઉપર આવી રહ્યું છે એ ચોક્કસ છે. આ અહીંથી પ્રચાર બૌદ્ધનો ના થાય એ માટે આ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભાજપના લોકોએ આ બુલડોઝર અહીંયા યુપીનું બુલડોઝર ગુજરાતના દલિતો પર આવી રહ્યું છે એ નિશ્ચિત છે, ગુજરાતના બૌદ્ધિસ્ટો ઉપર આવી રહ્યું છે એ નિશ્ચિત છે. એ યુપીનું બોર્ડર અહીંયા આવી પહોંચ્યું છે એની દરેકે નોંધ લેવી જોઈએ એ મારી અહીંથી આગ્રહભરી વિનંતી છે. પહેલાં તો અમારી જે કોઈ જમીનો હોય એ પંચાયત એનો કેરટેકર હોય, પંચાયત એનો વહીવટ કરતી હોય, એટલે પંચાયત એનો કોઈ બી નિર્ણય એ કરી શકે અને આપી શકે. એટલે પ્રથમ એને અમે માગણી કરી હતી, લેખિત માગણી હતી અમારા સમાજના 200 માણસોની સહીઓ સાથે આપેલું, પણ એમને અમને કોઈ જવાબ ના આપ્યો. અમે અમારા સ્મશાનમાં બુદ્ધ વિહાર પહેલાં બનાવવાની મંજૂરી માગી પણ એ ના આપી. જ્યારે તમે અમદાવાદના શહેરોના, વડોદરા શહેરો, સુરત જુઓ તો એ તમામ કહેવાતા સ્મશાનોની અંદર હિન્દુના મંદિરો છે, તો આ સ્મશાનમાં બી અમને મંજૂરી ના આપી. એટલા માટે અમે ઢોર ફાડવાની જગ્યા હતી જે અમારા વડીલોએ આ ગામની એકદમ સેવા કરી છે. કોરોનામાં આ અનુસૂચિત જાતિના લોકોએ સેવા કરી છે. તેમ છતાં આ ગામના કહેવાતા પટેલ સમાજ, સવર્ણ સમાજે અમને એક દગો કર્યો છે. અમારી પીઠની પાછળ અમને કંજર ભોગ્યું છે. આ નાદોલ ગ્રામ પંચાયતે ગુજરાતની શરમજનક ઘટના હોય તો એ નાદોલની ઘટના છે. અમે અંદર પહેલા તો અમે પરિનિર્વાણ ભૂમિ છે એમાં ત્યાં જ બુદ્ધ વિહાર બનાવવાનું હતું. તો પરિનિર્વાણ ભૂમિમાં બુદ્ધ વિહાર બનાવવા માટે અમે 150 થી 200 સહીઓ બધી ઉઘરાઈ અને પરમિશન માંગી, તો અમને પરમિશન આપી નહીં. તો આ જ રામાપીરવાળાએ પરમિશન માંગી હતી, તો એમને કે ઠરાવ કરી આપ્યો અને અમારો ઠરાવ ના કરી આપ્યો અને અમને એવી રીતે આશ્વાસન આપ્યું કે અમે રામાપીરવાળા મંદિરને નહીં નડ્યા તો તમને પણ નડીશું નહીં. તો પછી અમે બનાવ્યું, શરૂઆત કરી, બનાવ્યું, આટલે સુધી પહોંચાડ્યું, 11 થી 12 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને અચાનક અત્યારે ઓર્ડર નોટિસ ઉપર નોટિસ આપીને અમારું બુદ્ધ વિહાર
એટલું હદથી પાડી નાખ્યું તો અમારી એવી હથેળી બરસર કે અમે તે મજૂરીઓ માણસો છો ને એક રૂપિયા પરસેવાના પૈસા ભેગા કરી અને અમે બુદ્ધ વિહાર બનાવ્યું હતું ને અમારી એટલી એ હદથી અમારું બુદ્ધ વિહાર પાડી કાઢ્યું અમારી હથેળી એટલી કકડશે ને સાહેબ તો શું કરીએ એટલે અમને તો નમ્ર વિનંતી છે કે અમારું બુદ્ધ વિહાર પાડી નાખ્યું છે અને એ આગળ કાર્યવાહી તમે કોઈ કરો. એક અમારી આસ્થા હતી એનું તમે એમને પતન કર્યું છે. એક આસ્થાનું અમારી આસ્થા હતી જે મંદિરોમાંથી અભડાઈ જાય બધામાંથી અભડાઈ જાય તો અમે એક બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો જે બાબા સાહેબે અમને બૌદ્ધ તરફ વાળવા એટલે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો કે આમાં કોઈ ભેદભાવ જાતિ ભેદભાવ નથી. બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો તો બૌદ્ધ ધર્મ તરફ વળ્યા તોય અમારા જોડે આટલા અત્યાચાર કરવામાં આવે છે. તો છેલ્લે મારી એક અપીલ છે કે અત્યારે છે ને અમારા જીવનું જોખમ છે. આ ગમે ત્યારે અમારું રમણભાઈનું મારું અને ગમે તે અમારા જીવનું જોખમ છે. મર્ડર કરી નાખાવાની પૂરેપૂરી એમની શક્યતા છે. તો એમને એ જે પણ અમારું કંઈ થશે એના જવાબદાર સરપંચશ્રી રહેશે. તો એમને વિનંતી કરી કે આ કોઈ બનાવ ના બને તો તમે એને રોકો. આપણે કુલ 3 વાર નોટિસ આલી પછી એનો જવાબ બી આ જમીન એ અમારો હક છે, દલિતોનો હક છે અને જો આજુબાજુ આટલા 90% વધુ જ દબાણો ગામમાં હોય તો અમારા આ દબાણને જ કેમ આ નોટિસ આપી છે. એના અમે પુરાવા આપ્યા, અનેક દબાણોના પુરાવા આપ્યા, જેમ કે બાજુમાં અમૂલ પાર્લર છે, રામાપીર મંદિર છે, પછી એમની દુકાનો છે, પછી એની આ જે બુદ્ધ વિહાર બન્યું એની બાજુમાં જ અમારી સાથે ને સાથે જ એક ઠાકોર સમાજે આખી બે વીઘા જમીન હડપ કરી લીધી. ત્યાં એ ખેતી કરે છે, એનો હોડી બનાવી, પાણીનો હોજ બનાવ્યો. ત્યાં આજે પણ નોટિસ નહીં, કેમ કે હી વોઝ બિલોંગ ટુ ઠાકોર. એ પોતાની જાતને જો ક્ષત્રિય સમજતા હોય તો ક્ષત્રિય સમાજે વિચારવું જોઈએ કે અનુસૂચિત જાતિના ન્યાય ના થાય, કોઈ પણ જાતિના ન્યાય ના થાય. ક્ષત્રિય એ કહેવાય કે ખરેખર જે ધર્મનું પાલન કરતો હોય, બીજાની માલ મિલકતની રક્ષા કરતો હોય, કોઈ બેન બેટીનું ના લઈ લેતો હોય અને એમાં પોતાની જાન બી આપવામાં અચકાય નહીં, એને ક્ષત્રિય કહેવાય, એ ઠાકોર કહેવાય. આ દલિતોએ ઘણું ગુમાવ્યું છે. આ દાદોલ ગામના લોકોને, દાદોલ ગામના સર્વે જાતિના લોકોને હું અનુરોધ કરું છું કે તમે અમારી સાથે આવો. હજુ પણ વહી નથી ગયું, આ માધ્યમથી કહેવા માંગુ છું. નહીંતર પછી આ દેશની અંદર લોહિયાર ક્રાંતિ આ દલિતો જ કરશે. દલિતોના 5000 વર્ષનો ઇતિહાસ માગશે, જે અત્યાચારનો ઇતિહાસ માગશે. 2500 વર્ષથી જે તમે અમારી પર અત્યાચાર કરી રહ્યા છો તેનું લોહિયાર ક્રાંતિ શરૂઆત આ ગુજરાતના નાદોલ ગામથી શરૂ થશે, એની નોંધ લેવી જોઈએ. હમણાં જે છેલ્લી નોટિસ આપી 6/9/2024 તોડવાની અંતિમ નોટિસ, એના આગલા દિવસે એટલે કે 5/9/2024 ના રોજ અમે આ નાદોલ ગામના રહેતા તમામ એસસી સમાજના લોકો અમે અહીંથી ઇકો તેમજ બેરિક સાથે 25 મહિલાઓ સાથે અમે પહેલા જિલ્લા વિકાસ અધિકારીને મળ્યા. જિલ્લા વિકાસ અધિકારી 5 વાગ્યા સુધી નહોતા આવ્યા એટલે અમે કલેક્ટર પાસે ગયા. તો કલેક્ટરની પાસે ગયા તો કલેક્ટરને રજૂઆત કરી એટલે કલેક્ટરે એમ કહ્યું કે અમે તો સાહેબ ડીડીઓ નહીં મળવા કહેતા હતા, 5 વાગ્યાના બેઠા છીએ. એટલે એમણે એવું કહ્યું કે અહીંયા જ હતા, એ તમે હવે પાછા ત્યાં ગયા છે, તમે ત્યાં જાઓ. અમને બી સાંભળ્યા, અમે પાછા ડીડીઓ જોડે 5:30 આવ્યા અને 5:30 વાગે ડીડીઓ સાહેબને કહ્યું કે ભાઈ આ રીતે અમને અંતિમ નોટિસ આપી છે, તમે અમને રોકો આ લોકોને, કે અમે ના રોકી શકીએ. આ વહીવટ, જમીનનો વહીવટ એ ફક્ત ને ફક્ત પંચાયતનો છે. તો કીધું સાહેબ ગમે તેમ રીતે આપખુદીથી તોડી શકાય કે એ તો એમનો વિષય છે, અમારાથી ના બોલાય. બીજું એવું તો કેવું બને સાહેબ, તમે હાયર ઓથોરિટી છે, તેમ છતાં અમને આ જ જવાબ આપ્યો છે કે એ લોકો કરે. એટલે આ એક વ્યવસ્થિત ષડયંત્ર છે ફ્રોમ ટોપ ટુ બોટમ સુધીનું. એ હું સાબિત કરી શકું છું. મેં અનેક, અને તેમ છતાં મેં ડીડીઓ અને કલેક્ટરને ત્યાં મારી આખી 10 મુદ્દાની ટાઈપ કરેલી અરજી પણ આપી બંનેના, અને એમાં સ્વાગત કાર્યક્રમમાં પણ એની ચર્ચા થશે એ મુદ્દાઓની. એ પહેલાં બી ટીડીઓ એટલે તાલુકા વિકાસ અધિકારીને 2 હાથ જોડી માણસો સાથે વિનંતી કરી. તેમ છતાં આ તાલુકા વિકાસ અધિકારી એ બી એક જાતિવાદી માનસિકતા ધરાવનારો વ્યક્તિ છે, એને હું સાબિત કરી શકું પુરાવા સાથે, એના ભાષણો સાથે. જય ભીમ, નમો બુદ્ધાય.